મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ રાજ્યપાલ અજય ભલ્લાએ લડાઈ લડી રહેલા વિવિધ જૂથોને સુરક્ષા દળો પાસેથી લૂંટાયેલા શસ્ત્ર અને અન્ય ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા હથિયારો 7 દિવસની અંદર સોંપવાનો નિર્દેશ આપ્યો હતો, જે બાદ છેલ્લા ઘણા મહિનાઓથી સંઘર્ષનો સામનો કરી રહેલા મણિપુરના 5 જિલ્લાઓમાં રહેતા લોકોએ 42 શસ્ત્ર અને કારતૂસ સરેન્ડર કર્યા। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વ ચુરાચંદપુર, બિષ્ણુપુર અને તામેંગલોંગ જિલ્લામાં હથિયારો જમા કરવામાં આવ્યા, જ્યારે બિષ્ણુપુર જિલ્લામાં 2 પિસ્તોલ, 6 ગ્રેનેડ, 75થી વધુ કારતૂસ સહિત 5 હથિયારો જમા કરવામાં આવ્યા હતા। ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સાયરેમ ખુલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 20 રાઉન્ડ દારૂગોળો ભરેલા મેગેઝીન, 1 AK-56 રાઇફલ, 3 SLR રાઇફલ, 1 SMG, 9 mm કાર્બાઇન, તો આ સાથે ડેટોનેટર વિનાના 4 ગ્રેનેડ, 1 ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી।